નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચની મનુબર ચોકડી નજીક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત। કાળમુખી ટ્રકના ટોટિંગ પૈંડા વિદ્યાર્થીની ઉપર ચડી જતા વિદ્યાર્થીની મોતને ભેટી। કુમળી વયના બાળકોને વાહન આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો। અંકલેશ્વરમાં ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ₹31.68 લાખની દવા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ। પોલીસ દ્વારા ફેક્ટરીને સીલ કરાઈ। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું। ₹16.70 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી। ₹5.10 કરોડના વિકાસના કાર્યોને સર્વાનુમતે મંજૂરી અપાઈ। કતપોર અને લખી ગામે નવા હોડીઘાટ માટે સરકારમાં રજૂઆત કરાશે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચમાં સાંજના સમયે મુશળધાર વરસાદ। કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ભરૂચની મનુબર ચોકડી નજીક ટ્રકની ટક્કરે મોપેડ સવાર વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું। ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી તે દરમિયાન કાળમુખી ટ્રકના પૈંડા ફરી વળતા તેનું મોત નીપજ્યું। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ મનુબર ચોકડી નજીક આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતી આશાસ્પદ વિદ્યાર્થીની મોતને ભેટી હતી। ભરૂચની વીસીટી મુનસી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થીની નિશા મંસૂરી આજે સવારે તેની મોપેડ પર જઈ રહી હતી એ દરમિયાન દહેજ તરફ જતી ટ્રકના ચાલકે મોપેડ સવાર વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી, જેમાં ટ્રકના ટોટિંગ પૈંડા તેની ઉપર ફરી વળતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું। સ્થાનિકોનો આક્ષેપ છે કે મનુબર ચોકડી નજીક બમ્પર તો બનાવાયા છે, પરંતુ બમ્પર ખૂબ જ નાના હોવાથી ભારે વાહનો પૂર ઝડપે પસાર થાય છે, જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે। આ તરફ ટ્રક ચાલક ટ્રકને સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આ ઘટનામાં ટ્રક ચાલકની બેદરકારી તો સામે આવી છે, પરંતુ શાળામાં અભ્યાસ કરતા બાળકોને વાહન આપતા વાલીઓ માટે પણ કિસ્સો લાલબત્તી સમાન છે। રોજ સવારના 7 વાગે મનુબર ચોકડી અકસ્માત સર્જાયેલો, જેમાં અકસ્માત એક એક્ટિવા ચાલક બાઈ નામે નિશાબેન અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયેલો, જેમાં એક્ટિવા ચાલક બેન નિશાબેન ઈજા થયેલી। એ બાબતે સારવાર અર્થે એમને ભરૂચ સિવિલમાં મોકલી આપેલા। ત્યાં સારવાર અર્થે એમ ડૉક્ટરશ્રીએ એમને મરણ જાહેર કરેલા। એ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી અત્યારે કન્ટેનર મૂકી ભાગી ગયેલ છે, એને પકડવાની તજવીજ ચાલુ છે। અંકલેશ્વરમાં ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર C/15510 અને 11માં ગેરકાયદેસર રીતે જંતુનાશક દવા બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હતું। આ અંગે મહારાષ્ટ્રની સિજેન્ટા ઇન્ડિયા અને ડુ પોઈન્ટ ઇન્ડિયા કંપનીના સત્તાધીશોએ પોલીસને જાણ કરતા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા, જ્યાં બંને બ્રાન્ડેડ કંપનીની જંતુનાશક દવાનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે ફેક્ટરીના માલિક અને કાપોદ્રા પાટિયાના વૈભવ પાર્ક સોસાયટીમાં રહેતા કિશોર પટેલ તેમજ શીલા એપાર્ટમેન્ટમાં રહેતા અશોક પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી અને કંપનીમાંથી કુલ 31.68 લાખની દવા કબજે કરી ફેક્ટરી સીલ કરી હતી। આરોપીઓ ગેરકાયદેસર રીતે દવાનું ઉત્પાદન કરી તેને બ્રાન્ડેડ કંપનીના નામે ઓછા ભાવે ખેડૂતોને વેચી દેતા હોવાનું બહાર આવ્યું છે। સ્થળ ઉપર જઈ અને રેડ કરતા ત્યાં કિશોરભાઈ પટેલ અને એક બીજા છે અશોકભાઈ પટેલ, બંને જણા ત્યાં હાજર હોય એ બાબતે અને ત્યાં આખા ગોડાઉનનું ચેકિંગ કરતા આ બંને જે કંપનીઓ રજિસ્ટર્ડ છે એની ડુપ્લિકેટ દવાઓ, જે જંતુનાશક દવાઓ છે એ મળી આવેલ, સાથે ત્યાં હાજર ખેડૂતો પણ મળી આવેલા અને ખેડૂતોને આ પોલો બ્રાન્ડ છે એના નામથી ઓરિજિનલ છે એવું કહી અને ડુપ્લિકેટ દવાઓ એ લોકોને સસ્તા ભાવે આપી અને કોપીરાઇટનો ભંગ કરતા હતા। બંને ગોડાઉનો છે એ સીઝ કરવામાં આવેલ છે, બંનેના સેમ્પલો લેવામાં આવેલ છે। આશરે 31 લાખથી વધુનો મુદ્દામાલ આમાં સીઝ કરવામાં આવેલ છે અને બંને આરોપીઓની અટક કરવામાં આવેલ છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડી ₹16 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની કનોરિયા કેમિકલ નજીક ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી વેચવામાં આવી રહ્યું છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું। ભરૂચની NCPL કંપનીમાંથી
એનાલિન નામનું કેમિકલ ભરીને જતા ટેન્કર ચાલકે અમદાવાદ જવાની જગ્યાએ ટેન્કર અંકલેશ્વર લઈ જતા તેમાંથી કેમિકલ કાઢી રાજુ ભરવાડ અને જયમીન પટેલ નામના આરોપીને વેચી દેતો હતો. પોલીસના દરોડા દરમિયાન ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે કેમિકલ લેવા આવેલ રાજુ ભરવાડ અને જયમીન પટેલ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ટેન્કર, કાર, રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ 16.70 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. DIDCPA ધુલિયા સાહેબ પણ આવી જતા ત્યાં UPSL કંપનીવાળા રોડ ઉપર એક ટેન્કર જે ઊભું હતું, એ ટેન્કરની આગળ જે બલેનો ગાડી આ જે બાતમી હતી એ ઊભી હતી અને એમાંથી કેમિકલ કાઢી લેવાની પ્રોસેસ ચાલુ હતી. તાત્કાલિક ત્યાં રેડ કરતાં એમાંથી એક આરોપી છે એ ભાગી ગયેલ છે અને 2 વ્યક્તિ પકડાઈ ગયેલ છે. જે 2 વ્યક્તિ પકડાઈ ગયેલ છે એમાં એક છે રાજુ ભરવાડ અને એ અંકલેશ્વરનો રહેવાસી છે, જ્યારે બીજો છે જમીન પટેલ, એ પણ અંકલેશ્વરનો રહેવાસી છે. આ લોકો અગાઉ પણ આવા જ ગુનાની અંદર પકડાઈ ચૂકેલ છે. જે કેમિકલ, આશ્ચર્યની વાત એ છે કે જે કેમિકલ એનાલિન છે એ એકદમ પેલું કેમિકલ હોય છે અને એ ભરૂચથી એની પાસેથી બિલ્ટી મળે છે. એ ભરૂચથી અમદાવાદ જવાની હતી અને એ રોંગ ટ્રેક ઉપર ત્યાં અંકલેશ્વર આવી ગઈ છે. આમ ડ્રાઈવરના મેલાપીપણામાં આખું એક ષડયંત્ર ચાલતું હતું. એમાં 2 આરોપી, એક બલેનો, એક ટેન્કર સહિત મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં રૂપિયા 5.10 કરોડના વિકાસના કાર્યોના સર્વાનુમતે મંજૂરી અપાઈ. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ જશુબેન પડિયાર, ઉપપ્રમુખ અનિલ ભગત અને જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગેની હાજરીમાં મળી હતી. કોંગ્રેસ અને જનતા દળ શાસિત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કુલ 11 એજન્ડા પર ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજૂરી અપાઈ, જેમાં રૂપિયા 5.10 કરોડના વિકાસના કાર્યોનો સમાવેશ થાય છે. આ સામાન્ય સભામાં કતપોર અને લકી ગામમાં નવા હોડીઘાટ બનાવવા સરકારમાં રજૂઆત કરવા ઠરાવ કરાયો હતો, તો આઉટસોર્સિંગથી 100 થી વધુ ખાલી જગ્યા ભરવાનો પણ નિર્ણય લેવાયો છે. નવા હોડીઘાટ કતપોર, લખીગામ નવા હોડીઘાટની મંજૂરી માટે પણ સરકારશ્રીમાં ભલામણ કરવામાં આવેલ છે. આ રીતના જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં માનનીય પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ ઓપરેટરોની નિમણૂક કરવા બાબતનો પણ ટેન્ડરિંગ કરવા માટેનો નિર્ણય લેવામાં આવેલ છે. લગભગ 100 થી ઉપર જે ખાલી જગ્યાઓ છે એ આઉટસોર્સિંગથી ભરવા માટેનો નિર્ણય ટેન્ડરિંગથી કરવાનું આજની સામાન્ય સભાએ ઠરાવવામાં આવેલ છે. સાથે સાથે રોજમદાર ડ્રાઈવરોની નિમણૂક આરોગ્ય વિભાગમાંથી જે લોકોને નિમણૂક રદ કરવાની હતી એ રોજમદાર ડ્રાઈવરને ચાલુ રાખવા માટેનો પણ નિર્ણય લેવામાં આવેલ છે. આ રીતના આજની સામાન્ય સભાની અંદર ઘણા બધા નિર્ણયો લઈને જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય અને કર્મચારી અધિકારીઓને ન્યાય મળે, ખાલી જગ્યાઓ ભરાય એવા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવેલ છે. ભરૂચમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે સાંજના સમયે મુશળધાર વરસાદ વરસ્યો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 15 જુલાઈ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજરોજ બપોર બાદ ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ભરૂચમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નગરપાલિકા કર્મચારી મહામંડળ ભરૂચ શાખા દ્વારા વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તારીખ 20મી થી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. આજ રોજ ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકા કર્મચારી મહામંડળના સભ્યોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો બાબતે વખતો વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતનું નિરાકરણ નહીં આવતા તારીખ 20 જુલાઈના રોજથી નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરવાની જાહેરાત કરતા ભરૂચ જિલ્લાની 3 નગરપાલિકાના તમામ કર્મચારીઓએ પોતાનો ટેકો જાહેર કરી ચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની જાહેરાત કરી છે. સરકારશ્રીએ મહામંડળની રજૂઆતોને ધ્યાનમાં લીધી નથી, એટલે મહામંડળ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે તારીખ 20/7/2017થી આ ચોક્કસ મુદ્દતની હડતાલ કરીને નગરપાલિકાના કર્મચારીઓ તથા સફાઈ કામદારોની જે કંઈ રજૂઆતો છે એ તમામ માન્ય રાખવામાં આવે અને નગરપાલિકાના કર્મચારીઓને સહયોગ આપવામાં આવે. એ નહીં આપવામાં આવે 20/7/2017થી આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ગુજરાતની તમામ નગરપાલિકાના કર્મચારીઓ જનારા છે. મૂળ નિવાસી સંઘ દ્વારા અમરનાથની યાત્રા ઉપર થયેલ હુમલાના મુદ્દે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું.
ગુરુવારના રોજ શહેરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મૂળ નિવાસી સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં જ અમરનાથ યાત્રીઓ ઉપર જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલો થયો હતો, જેને સખત શબ્દોમાં વખોડી કાઢી આવા આતંકવાદીઓ સાથે સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાત્મો કરે અને અમરનાથ યાત્રીઓને સુરક્ષા આપે તેવી માંગ કરવામાં આવી છે. કાશ્મીરમાં થયેલા ધાર્મિક લોકો પર આતંકવાદી હુમલાને અમે વખોડીએ છીએ. જમિયતે ઉલમા અને મૂળ નિવાસી સંઘ તેમજ તમામ લોકો આને વખોડી રહેલા છે. તેમજ જે લોકોએ આમને હુમલો કર્યો છે આતંકવાદીઓએ, એ આ બાયલા કાયર આતંકવાદીઓને પણ અમે વખોડીએ છીએ. સરકાર શ્રી દ્વારા એવું કહેવામાં આવતું હતું કે નોટબંધી પછી આતંકવાદીઓ ખતમ થશે, પરંતુ આ નોટબંધી પછી આતંકવાદ વધેલો છે. સરકારનું કહેવું હતું કે નોટબંધી જાલી નોટો જે દેશમાં ઘૂસી રહેલી છે એને કારણે આતંકવાદ વધી રહેલો છે, પરંતુ આતંકવાદે તો માજા મૂકી છે એવું આપણને આજે દેખાઈ રહેલું છે. ભરૂચ દલિત અગ્રણીઓ અને સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડોક્ટર આંબેડકર સેવા સંઘ દ્વારા સુરતમાં દલિત વર્ગના તબીબના આપઘાત કેસમાં પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું. આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ દલિત અગ્રણી અને સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડોક્ટર આંબેડકર સેવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર સુરત રેસિડેન્ટ ડોક્ટર ધવલ ડી પરમારને નવી સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ વેળા સિનિયર ડોક્ટર મિલન, ડોક્ટર નરેન અને અન્ય ડોક્ટરો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી દલિત વર્ગના ડોક્ટર ધવલે આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ દલિત સમાજના આગેવાનોએ કર્યા છે. આ કેસમાં તમામ જવાબદારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ભોગ બનનારના પરિવારજનોને ન્યાય મળે તેવી પણ માંગ કરાઈ છે. એ પહેલી માગણી એ છે કે આ જે ડૉક્ટર ધવલ પરમારના હત્યારાઓ છે, જેની સામે આરોપીઓ તરીકે જેના નામો દર્શાવાય છે, એની આજ દિન સુધી ધરપકડ કરી નથી, એની ધરપકડ કરવામાં આવે. એટલું જ નહીં, પણ આ ડૉક્ટર ધવલ પરમારના પિતાને અને બીજાઓને પૂરતું રક્ષણ આપવામાં આવે. સામાજિક ન્યાય અધિકારીતા સમાજ દ્વારા વિભાગ દ્વારા જે સરકારે અત્યાચાર ગુજારવા માટેના જે સહાયની એની જાહેરાત કરી છે તે એને તાત્કાલિક આપવામાં આવે. અત્યારની પોલીસ બરાબર તપાસ કરતી નથી, એટલે એલસીબીના કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી, ડીએસપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારી મારફત એની તપાસ કરવામાં આવે, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે અને ગુનેગારોને સખતમાં સખત નસીહત થાય એવું કાર્યવાહી કરવામાં આવે, એ અંગેનું આવેદનપત્ર અમે આપવા માટે આજે આવેલા છે. શું નામ છે તમારું? મારું નામ છગનભાઈ બી ગોળીગજબાર, મારી સાથે પ્રભુદાસ મકવાણા, લક્ષ્મણભાઈ મકવાણા, અમારા વડોદરાના મિસ્ટર કાશીભાઈ ગોહિલ, દલસુખભાઈ મકવાણા બધા આગેવાનો પધારેલા છે. વાલિયા તાલુકાના ભમાડિયા ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે ગત રોજ અચાનક વૃક્ષ ધરાશયી થતા એક વિદ્યાર્થી વૃક્ષ નીચે દબાઈ જતા દોડધામ મચી જવા પામી. મળતી માહિતી અનુસાર વાલિયા તાલુકાના ભમાડિયા ગામના ભગત ફળિયામાં રહેતો 11 વર્ષીય સંજય જસવંતભાઈ વસાવા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. ગત રોજ તે શાળામાં બપોરે રિસેસ દરમિયાન સાયકલ ચલાવતા શીખી રહ્યો હતો. તે વેળા 50 વર્ષથી વધુ જૂનું વડનું વૃક્ષ અચાનક ધરાશયી થઈ જતા સંજય વસાવા વૃક્ષ નીચે દબાઈ ગયો હતો, જેને સારવાર અર્થે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો, જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે અમારા ત્યાં 50-60 વર્ષ જેટલો વડ હતો, એ અચાનક 2 અને 5 રિસેસ દરમિયાન પડી ગયો. એ દરમિયાન 70 થી 75 બાળકો હતા, પરંતુ મધ્યાહન પૂરું થતાં એઓ પોતાના રૂમમાં હતા અને આ એક બાળક જેમાંથી આ ઘર નીચે આવી ગયો છે. સદનસીબ અને ભગવાનની કૃપાથી બધા બાળકો સેફ છે, કોઈને કશું થયું નથી. ભરૂચની મનુબર ચોકડી પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચની મનુબર ચોકડી ઉપર આજે સવારે ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું મોત નીપજ્યું હતું. આવા અકસ્માતો નિવારવા માટે મનુબર ચોકડી તેમજ બાયપાસ રોડ પર આવેલ બ્રિજના બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા તેમજ કાયમી ટ્રાફિક કોન્સ્ટેબલની નિમણૂક કરવાની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કે જંબુસર બાયપાસ જે મનુબર ચોકડીનો વિસ્તાર છે ત્યાં સ્પીડ બ્રેકર મુકાવવા જોઈએ અને ટ્રાફિક કોન્સ્ટેબલની કાયમી નિમણૂક જોઈએ અને ત્યાં આગળ જે લાઇટ આવે ટ્રાફિકની એ મુકાવવી જોઈએ અને બ્રિજના બંને છેડે પૂર્વ અને પશ્ચિમ છેડે પણ બંધ મુકાવવા જોઈએ. એટલા માટે કે ત્યાં આગળ અસંખ્ય સ્કૂલો આવેલી છે, આઈટીઆઈ આવેલી છે, કોલેજો આવેલી છે. મુનશી સ્કૂલ છે, માટલીવાલા છે, ઇકરા સ્કૂલ છે, વેલફેર વિદ્યાભવન છે, હુસૈનિયા વિદ્યાભવન છે, વેલફેર હોસ્પિટલ છે. હવે અસંખ્ય શાળાઓ છે અને એ વિસ્તારમાં 15 થી 20 હજાર બાળકો અભ્યાસ કરતા હોય. તો આજે આ દીકરીનો જીવ ગયો એ બહુ દુઃખદ ઘટના કહેવાય. મા બાપ પોતાની ઓલાદને મોટી કરે અને 10 મિનિટમાં એનો જો જીવ ચાલ્યો જાય તો બહુ દુઃખદ ઘટના છે. અંકલેશ્વરના હાંસોટ રોડ સ્થિત કડકિયા એજ્યુકેશનલ કેમ્પસ ખાતે નવા અભ્યાસક્રમોનો શુભારંભ કરાતા તે અંગેની જાહેર કરતો સમારંભ યોજાયો.
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર BM રાવલ, કોલેજ ટ્રસ્ટના ટ્રસ્ટી પંકજ કડકિયા, શ્યામ કડકિયા, નગરપાલિકા સત્તાપક્ષના નેતા જનકશાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારંભમાં કડકિયા કોલેજમાં BSc કેમેસ્ટ્રી ફિઝિક્સ, BCom અંગ્રેજી માધ્યમ, ધોરણ 11-12 સાયન્સના નવા અભ્યાસક્રમોના શુભારંભની જાહેરાત કરાઈ હતી. આ નિમિત્તે નવનિયુક્ત સિન્ડિકેટ સભ્યોનું શાલ ઓઢાડીને સન્માન પણ કરાયું હતું. સમગ્ર સમારંભનું સંચાલન ડોક્ટર જયશ્રી ચૌધરીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ઇન્ચાર્જ આચાર્ય હેમંત દેસાઈએ કરી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની નવનિર્મિત કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેના વરદસ્તે કરાયું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ઓફિસ ઉપર નવો માળ બાંધી ત્યાં એસોસિએશનની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન ઉપરાંત અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા સંચાલિત EHS ટેકનિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સેન્ટરના નવા સંકુલનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેએ રિબિન કાપી કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્ર દેવાણી, ઉપપ્રમુખ જશુ ચૌધરી, સેક્રેટરી મહેશ પટેલ, NK નાવડિયા, કમલેશ ઉદાણી, કે શ્રીવત્સન ઉપરાંત GST કમિશનર કમલકર કમલ, GIDCના RO પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. I give you all the best wishes for your present infrastructure which you have developed really well and all the future projects which you will be doing under this roof. વાલિયા નજીક ઇન્દોર પોલીસના જાપ્તામાંથી 2 આરોપી ફરાર થવાના મામલામાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. મધ્યપ્રદેશની ઇન્દોર પોલીસ તારીખ 12મી જુલાઈના રોજ લૂંટના ગુનામાં સંડોવાયેલ બ્રિજભૂષણ પાંડે અને સંતોષસિંહ નામના આરોપીઓને વાલિયા કોર્ટમાં હાજર કરવા લાવી હતી, પરંતુ આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલામાં ઇન્દોર પોલીસના કર્મીઓની બેદરકારી બહાર આવતા તેઓ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ઇન્દોર પોલીસના મનરૂપસિંહ મવાલી, મનસારામ પ્રસાદ, ભરતસિંહ સોગરવાલ અને ડોંગરસિંહ ખેડકર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસ કર્મીઓએ ઇરાદાપૂર્વક જ આરોપીઓને ભગાડ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાતા ચકચાર મચી જવા પામી છે. અમરનાથમાં ભારે વરસાદના પગલે ભરૂચના કેટલાક યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અમરનાથ યાત્રાના રૂટ પર ભારે વરસાદના કારણે ભેખડ ધસી પડતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ભરૂચના 7 જેટલા યાત્રાળુઓ અટવાયા હતા. 4 થી 5 કલાક સુધી ટ્રાફિક જામ રહેતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તાજેતરમાં થયેલ આતંકી હુમલા બાદ યાત્રીઓ ફસાતા તેઓને સેના દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. આ અંગે યાત્રાળુઓ પરેશ બારિયાએ ચેનલ નર્મદા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ટ્રાફિક જામમાં 4 કલાક ફસાયા બાદ પરિસ્થિતિ થાળે પડી હતી અને હાલ તેઓ સુરક્ષિત છે. ભરૂચના રતન તળાવના વિકાસના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપને સામાજિક કાર્યકર સુરેશ વસાવાએ ફગાવ્યા છે. રતન તળાવના ઐતિહાસિક રતન તળાવ છે એનું કામકાજ ચાલે છે. એના 1,31 લાખ રૂપિયા મંજૂર પણ થયા છે, પણ અસામાજિક તત્વો આમાં રોડા લાગી ગયા છે. એટલે મારે આ સામાજિક તત્વોને એ જાણ કરવી છે કે ભાઈ ચોમાસું છે એટલે કોન્ટ્રાક્ટરે કામ ધીમું કરેલું છે. હવે મારી પર એવો આક્ષેપ લાગ્યો છે કે આમાં ખાયકી કાય છે, સરકારી અધિકારીઓ જોડે મિલીભગત કરી છે ને હું ટપોરી ટાઈપ છું, અભણ છું. પણ એવું એ લોકોના મગજમાં એવું નથી કે ભાઈ આ અભણ માણસ બી 15 માણસનું કુટુંબ ચલાવે છે ને હું આ 30 વર્ષથી મહેનત કરીને મારું રોજીરોટી અને મારું ગુજરાન ચલાવું છું. આ ખોટા મારી પર આક્ષેપ બેકેલા છે અને તૈગાડીએ સામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો છે. એટલે મને તો એવું લાગે છે કે આ કામમાં રૂકાવટ કરી રહ્યા છે અને વહીવટી તંત્રને હેરાનગતિ કરી રહ્યો છે ને મારી પર ખોટા આક્ષેપ રાખેલા છે. ભરૂચના સૈયદવાડ સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની મનુબર ચોકડી નજીક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત. કાળમુખી ટ્રકના ટોટિંગ પૈડા વિદ્યાર્થીની ઉપર ચડી જતા વિદ્યાર્થીની મોતને ભેટી. કુમળી વયના બાળકોને વાહન આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. અંકલેશ્વરમાં ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ₹31.68 લાખની દવા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ. પોલીસ દ્વારા ફેક્ટરીને સીલ કરાઈ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. ₹16.70 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી. ₹5.10 કરોડના વિકાસના કાર્યોને સર્વાનુમતે મંજૂરી અપાઈ. કતપોર અને લખી ગામે નવા હોળીઘાટ માટે સરકારમાં રજૂઆત કરાશે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચમાં સાંજના સમયે મુશળધાર વરસાદ. કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.